નમસ્તે, હું આજે બનાવું છું બાજરીની ખીચડી. તો ખીચડી બનાવવા માટે મેં બાજરીને ઓવરનાઇટ પલાળી રાખી હતી અને એને 2 કલાક માટે તાપમાં સૂકવી દીધી હતી. તો આ રીતની બાજરી તૈયાર થઈ ગઈ છે. હવે બાજરીની ખીચડીમાં નાખવા માટે મેં મસાલા અને શાકભાજી પણ તૈયાર કરી દીધા છે. તો આ રીતે આપણા ઘરમાં જે પણ વેજીટેબલ હોય એ આપણે ખીચડીમાં નાખી શકીએ છીએ. તો બીજી બાજુ 1 વાડકીનું માપ રાખ્યું છે મેં અને એને આપણે મિક્સરમાં કકરું દળવાનું છે. એકદમ રોટલી જેવો લોટ નથી કરી દેવાનો. તો કકરો લોટ આપણે તૈયાર કરી દીધો છે અને બાજરીની ઉપરનું પડ એના ઉપર ફાઈબર હોય છે જે આપણે ખાવામાં મજા નથી આવતી. તો આ રીતે કરવાથી જે ફાઈબરનો ભાગ છે એ નીકળી જતો હોય છે અને આ રીતે આપણે ઝાટકી લેવાનું છે. તો જે પેલું પડ છે છોતરાવાળું પડ એ નીકળી જશે. તો કુકરમાં મેં 2 ચમચી ભરી અને ઘી નાખી દીધું છે. એમાં 1 ચમચી રાઈ, 2 ટુકડા તજના, 1 તમાલપત્ર, 4-5 લવિંગ અને 1 ચમચી જીરું નાખ્યું છે. હવે અડધી ચમચી હિંગ નાખી દીધી છે, મીઠા લીમડાના પાન અને આ રીતે 4 ટુકડા મરચાંના નાખી દીધા છે, લીલા મરચાંના, હળદર, ટમાટર. હવે ટમાટર થોડા સ્મૂથ થઈ જાય પછી આપણે બીજા વેજીટેબલમાં મેં નાખ્યું છે ગાજર, વટાણા, તુવેરના દાણા અને કોબીજ. મારી પાસે આટલા શાકભાજી હતા એટલે એટલા નાખી દીધા છે. ધાણા જીરું પાવડર, સ્વાદ અનુસાર મીઠું, કશ્મીરી લાલ મરચું, ગરમ મસાલો. આ બધા જ મસાલા અત્યારે આપણે શાકભાજીમાં એડ કરી દીધા છે અને સરસ હલાવી લીધો. હવે 1 વાડકી માપનો જે બાજરીનો કકરો લોટ હતો એ આપણે નાખી દીધું છે, ફાડા, લાપસી ફાડા જેવું. અને એ જ વાડકીમાં અડધી વાડકી મેં છોલટાવાળી મગની દાળ પલાળી અને નાખી દીધી છે. એટલે તમે ઓછી યા તો વધારે બી નાખી શકો. મેં 1 વાડકી ભરીને બાજરી અને અડધી વાડકી ભરીને મગની છોલટાવાળી દાળ. તમે ચાહો તો પીળી મગની દાળ પણ નાખી શકો છો. હવે મેં બંને થઈને 1.5 વાડકી થયું તો એની જગ્યાએ મેં 4 વાડકી પાણી નાખી દીધું છે. અને આપણે પાણીમાં આપણને જેવું જોઈતું હોય, ઢીલી ખીચડી જોઈતી હોય તો એ પ્રમાણે આપણે પાણી એડ કરવાનું છે. હવે મેં 2 સીટી વાગવા દીધી છે અને થોડી વાર ધીમા તાપે 5 મિનિટ ગેસ ચાલુ રાખ્યો હતો. હવે દેખો 2 સીટી પછી ખીચડી મસ્ત, દેખતાની સાથે ખાવાનું મન થઈ જાય એવી બાજરાની ખીચડી ઠંડીમાં ખાવાની મજા પડી જાય એવી ખીચડી બની અને તૈયાર છે. હવે સારા પ્રમાણમાં ધાણા એડ કરી દીધા છે. એટલે ઠંડીની સિઝનમાં બાજરીની ખીચડી અવશ્ય ખાવી જોઈએ. હું તો અઠવાડિયામાં 1 વાર મારી ત્યાં બાજરાની ખીચડી બનતી જ હોય છે આ રીતે. હવે પીરસવા માટે તૈયાર છે. ગરમા ગરમ ખીચડીમાં ઘી એડ કરી અને આપણે ખાવાની છે અને એટલી ટેસ્ટી બનતી હોય છે. એટલે મિત્રો તમે પણ બનાવો અને તમે પણ ખાઓ. મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, મારા વિડીયોને શેર કરો, કોમેન્ટ પણ કરો અને મારો પૂરો વિડીયો દેખ્યો એ બદલ ધન્યવાદ.
મારા વિડીયોને લાઈક પણ કરો. થેન્ક યુ.